ખેડા જિલ્લાના માતર તાલુકાના હૈદરાબાદના પૂર્વ સરપંચ પતિ ગૌચર જમીનમાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર માટી ખનન કરતા હોવાના ગામ આગેવાનો દ્વારા આક્ષેપ કરાયા। હૈદરાબાદના પૂર્વ સરપંચ પતિ ગૌચરની જમીનમાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર માટી ખનન કરતા હોવાના ગામ આગેવાનોના આક્ષેપ। ખેડા જિલ્લાના સંધાણાના હૈદરાબાદના પૂર્વ મહિલા સરપંચના પતિ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગામની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનન કરી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય અને સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામ કરી દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે। સાથે ગ્રામ પંચાયતની સરકારી જમીનો પરના વૃક્ષો કાપી વેચી દેવાના ગંભીર આક્ષેપો કરી ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને પૂર્વ સરપંચ પતિ સામે કાર્યવાહી કરવા માંગ કરી। માતર તાલુકાના હૈદરાબાદના ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા સરપંચના પતિ હસન મિયા હુસૈન મિયા મલિક છેલ્લા ઘણા વર્ષોથી ગૌચરની જમીનમાં માટી ખનન કરતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે। સાથે ગૌચરની જમીનમાં ઉગેલા વૃક્ષો અગાઉ કાપી નાખ્યા અને ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાના આક્ષેપ સાથે ગામના જ જાગૃત નાગરિક ઉપર હિચકારો હુમલો કરનાર પૂર્વ મહિલા સરપંચના પતિ અને તેમના સાથે હુમલો કરનાર હુમલાખોરો સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ ખેડા જિલ્લા કલેક્ટર વતી જન સંપર્ક અધિકારી એમ.એ. પ્રજાપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવતા સંધાણાના હૈદરાબાદમાં ગેરકાયદેસર રીતે માટી ખનન ચાલતું હોવાની જાણ જાગૃત નાગરિક મણિભાઈ રાવજીભાઈ ચૌહાણને થઈ હતી, જે અંગે ગ્રામ પંચાયતના તલાટીને કરી હતી જાણ। જે અંગે પૂર્વ સરપંચના પતિ હસન મિયા હુસૈન મિયા મલિકને થતા આ અંગે રીસ રાખી મણિભાઈ ઉપર પોતાના સાથીઓ સાથે હુમલો કર્યો હતો, જેમાં મણિભાઈને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા। બનાવ અંગે જાણ થતાં માતર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે ફરિયાદ બાદ હુમલાખોરોને પકડી તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરી છોડી મૂકવામાં આવ્યા હતા। રિપોર્ટર જીતુભાઈ સેવક, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ખેડા। મારું નામ મોહમ્મદસિંહ પ્રતાપસિંહ સિસોદિયા। અમારે ગામમાં એક બનાવ બન્યો છે અને મુસ્લિમે જે હસન મિયા હુસૈન મિયા મલેકે મણિભાઈ રાવજીભાઈને ઢોર માર મારેલું છે અને એમણે તલાટીને રજૂઆત કરી કે ભાઈ માટી નીકળે છે, તો તલાટીએ હસનભાઈને જાણ કરી। હસનભાઈ પંચાયતે આવ્યા અને ત્યારબાદ રાત્રે બોલાવીને ફોન કરીને મણિભાઈને ઢોર માર મારવામાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા કે અમને સાચો ન્યાય અને સાચી હકીકત જાણી અને ખરેખર ગૌચરની જ જમીન છે, કારણ કે હું ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતો હતો અને જ્યારે ગૌચર આપેલું ત્યારે મને હદની પણ ખબર છે, વૃક્ષારોપણ કરેલું તો હદની પણ ખબર છે કે ખરેખર આ ગૌચરની જ જમીન છે અને જો ખાંચી માપણી થાય અને કાયદેસર એની પર કાર્યવાહી થાય એવું કરવા વિનંતી છે। તો આ ગૌચરની જમીન ઉપર આ લોકો કેમનું ખોદાણ કરતા હતા? હવે ખોદાણ કરતા હતા કે કારણ કે જો કોઈ રજૂઆત કરે તો એને ઢોર મારવા અને ધાક ધમકી આપે એટલે લોકો બીતા હતા। ના, જેમને રજૂઆત કરી એમને માર્યા? હા, રજૂઆત કરી અને માર્યા। તમારી માંગ શું? અમારી તો કાયદેસર ન્યાય માગણી મળે અને જે સજા થાય કે દંડ એ ભરાવે સરકાર, એવી અમારી માગણી છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।